ભાઈ પાણી 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 આમ સીધું બેસવાનું લો દીદી પાણી પાઈ ગયો ને આરામ ખાસે કાજલબેન ની મહાનતા ગુજરાતમાં બહુ ઓછા પત્રકારો આવા મળે છે. જોઈ શકો છો તમે બધા. એમ્બ્યુલન્સ ને કોક ફોન કરો. 108 હવા નાખો ને હવા નાખો. 108 ને ફોન કરો. હવા નાખો હવા નાખો. પેલા એવું કઈ 4 દિવસથી જમ્યું નથી. 4 દિવસથી. આજે જે રાજકોટમાં શાંતિપૂર્વક રીતે 5 વાગે આપણે જે બેસવાના હતા, અહીંયા જે ભેગું થવાનું હતું, એમાં એક બેન ને ચક્કર આવી ગયા. પરંતુ આખા ગુજરાતના પત્રકાર કહો છો, કાજલબેન ની મહાનતા જુઓ, એની માનવતા જુઓ. બેન ને આખા ઉઠાવી અને પોતાની ઉપર લીધા અને એમ્બ્યુલન્સ માટે ફોન કરીને વ્યવસ્થા કરાવી. ખરેખર કાજલબેન દેખા પત્રકાર બનો, તમે દલાલ ન બનો, આવી મારા તમામ પત્રકારને વિનંતી છે. કાજલબેન માટે તાળીઓ થઈ જાય. રાજકોટના એક મીડિયા વાળા અત્યારે આવ્યા નથી, બરોબર. કાંઈ પણ આંદોલન હોય તો ડાયરેક્ટ એને પોગી જાય છે, બરોબર. અત્યારે એક પણ દેખાતું નથી. આ બેન ને ખૂબ ખૂબ અભિનંદન છે. સાચી વાત. તમારી નિડરતાને, તમારી નિર્દોષતાને, તમારી નિષ્પક્ષતાને અમે સલામ કરી છે. અને અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે સામાન્ય નાગરિક તરીકે પણ કહું છું, રાજકીય વ્યક્તિ તરીકે પણ કહું છું, કે આ દેશને જો ખરેખર ગલી ગલી અને મોહલ્લામાં, શહેર શહેરમાં તમારા જેવા નિષ્પક્ષ પત્રકાર મળી જાય તો ક્યાંય પણ અન્યાય જે હોય તે ઇતિહાસ બની જાય. અને જ્યાં જુઓ તો ખરેખર ભારત દેશ એક સુંદર, સારો અને સમૃદ્ધ થઈ જાય. તમારી મહાનતાને હું હાથ જોડીને પ્રણામ કરું છું અને તમને એટલી વંદન કરું છું કે તમારી ખૂબ જીવનમાં તમે આગળ વધો અને પ્રગતિ કરો. મારી પ્રાર્થના ભાઈ તરીકે અને મારા આશીર્વાદ પણ તમને છે. આપણે જયારે ડિટેન કર્યા હતા ને, ત્યારે રાજકોટનો એક પણ પત્રકારે બતાવ્યું નહોતું, પરંતુ આંખની પણ ઓળખાણ નહોતી ને 30 થી 35 લોકો છે ને અમને બચાવવા માટે છે ને પોલીસની બહાર ઉભા હતા, પણ એક પત્રકારે અમને એ વસ્તુ ન બતાવી કે આ લોકોને ડિટેન કરીને ક્યાં લઈ ગયા છે એ. પરંતુ કાજલબેને ખરેખર મહાનતા બતાવી છે, માનવતા બતાવી છે. બધા પત્રકારોને વિનંતી છે કે કાંઈક શીખો અને તમારું કાંઈક જે તમને દેશમાં સ્વતઃ સ્તંભ ગણે છે એનું તમે નિડરતાથી એક કાર્ય કરો.